વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ગુંદાના અથાણાની રેસીપી લઈને આવી છું. જો તમે મારી આ રેસીપીથી ગુંદાનું અથાણું બનાવી લીધું તો આખું વરસ ગુંદાનું અથાણું લાલ જ રહેશે. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે જેથી મારી ચેનલ પર નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે કાચી કેરી લીધેલી છે, એને પીલ કરી લઈએ. પીલ થઈ જાય એટલે આ ટાઈપના મોટા ગ્રેટરમાં એને ગ્રેટ કરીને રેડી કરી લઈએ. હવે એમાં મીઠું ને હળદર નાખી મિક્સ કરી લઈએ. કેરીને હવે 10 મિનિટ રેસ્ટ આપી લઈએ. ત્યાં સુધી મેં 500 ગ્રામ ગુંદા લીધેલા છે. ગુંદાને આ રીતે દસ્તાના મદદથી એને આવી રીતે તોડી લઈશું અને મીઠાવાળું ચપ્પુ કરી અને ગુંદામાંથી બિયા રિમૂવ કરી લઈશું. આ રીતે મેં બધા ગુંદા પ્રિપેર કરી લીધા છે. હવે મસાલો બનાવવા માટે 65 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, જેને મેં મિક્સરમાં થોડા ક્રશ કરી લીધેલા છે. 35 ગ્રામ મેથીના કુરિયા લીધેલા છે, એને બી મેં 1 રાઉન્ડ મિક્સરમાં કરી લીધેલા છે. 10 ગ્રામ વલિયારી લીધેલી છે, એને બી મેં મિક્સરમાં કચરી કરી લીધેલી છે. 2 મોટી ચમચી હિંગ લીધી. ગરમ કરીને ઠંડુ કરેલું 1 બાઉલ તેલ લીધું છે અને હવે ફટાફટ 2 મિનિટ માટે ડીશ ઢાંકી દઈએ. 2 મિનિટ થઈ જાય ત્યારબાદ તેમાં હળદર ઉમેરી બધા મસાલાને સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં મીઠું મેં શેકીને લીધેલું છે કે જેમાં એનો ભેજ ના રહે, અને 1 બાઉલ કાશ્મીરી મરચું લીધું છે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. તો આપણા અથાણાનો અચાર મસાલો એટલે કે સંભાર મસાલો રેડી થઈ ગયો છે ને એકદમ બાજાર જેવો. હવે આપણે જે કેરી રેસ્ટ આપી હતી એમાંથી પાણી રિમૂવ કરી આપણા મસાલામાં એડ કરી લઈએ. હવે કેરી અને મસાલા બધાને સરસ મિક્સ કરી લઈએ. હવે મસાલો આપણો રેડી થઈ ગયો છે. આ રીતે ગુંદામાં ફિલ કરી લઈએ. અને એ રીતે બધા ગુંદા ફિલ કરીને પ્રિપેર કરી લઈએ. આપણા બધા ગુંદા ફિલ થઈને પ્રિપેર થઈ ગયા છે. હવે એમાં આપણો જે વધેલો મસાલો હતો એને આ રીતે એના ઉપર સ્પ્રેડ કરી લઈએ. અથાણું બનાવતી વખતે સ્ટીલના વાસણનો જ યુઝ કરવો. એટલે આ રીતે સ્ટીલના વાસણમાં આવી રીતે દબાવીને પ્રેસ કરીને એને સેટ કરી લઈએ. હવે 1 દિવસ રેસ્ટ આપીએ. બીજા દિવસે તમે જોઈ શકો છો કે આપણે મોસ્ટ ઓફ ગુંદા અથાઈ ગયા છે, તો તેને મિક્સ કરી લઈએ. હવે એને જારમાં લઈ લઈએ. હવે એમાં ગરમ કરીને ઠંડુ કરેલું સિંગ તેલ એડ કરી લઈએ.